આજે આપણે શેની થીમ ચાલે છે? પક્ષી વચ્ચે. પક્ષીઓની. આ કયું પક્ષી છે? પોપટ. પોપટનો રંગ કયો છે? લીલો. પોપટની ચાંચ લાલ. એના ગળામાં તમને કાટલો પટ્ટો દેખાય છે? કેવા રંગનો છે? કાળો. ચલો તો આજે આપણે પોપટનું ગીત ગાશું. સુરેશભાઈ તમને એક સરસ મજાનું બાળ ગીત ગવડાવો પોપટભાઈ વિશે. ચલો ઊભા થઈ જાઓ. દાઈ બાતમાં પેલું જમનાથમાં પહેરે તો વાંધો નહીં ચાલે. દાઈ ગવડાવો. બાળ ગીત ગવડાવો તો ઉદિશભાઈ. આ જ વાગે ને એને નથી ખાવ ચાલો ઉદિશભાઈ. પોપટ મારો ભાઈ છે. પોપટ મારો ભાઈ છે. આવે છે. મારી વાડીમાં આવે છે. મસ્તું ખાય પાણી પી. બચ્ચું ખાય પાણી પી. ચેટો જાય તરત. કોઈ માટે તાળી. 1 2 3 સરસ સરસ સરસ. 1 2 3 સરસ સરસ સરસ. વેરી ગુડ. બેઠી જાઓ ઉદિશભાઈ. આપણે આજે પોપટનો પરિચય તો જાણી લીધો. હવે હું તમને એક જોડકણું બોલાવીશ. શું કરે? જોડકણું. તમારે મને જવાબ આપવાનો છે. રતુમડા કલરની આંખો છે, રાખોડી મારો રંગ છે. ઊંડા કૂવામાં રહું છું, ઊંડા કૂવામાં રહું છું. શાંતિનો હું દૂત છું. બોલો બાળકો, હું કોણ છું? આ કબૂતર છે. કબૂતર કેવી રીતે બોલે? અને ક્યાં રહે? માળો. એનો માળો શેમાં હોય? કૂવાની અંદર. અને ખાય શું? એ શું છાણે? ગુવાર. સરસ. 1 2 3 પક્ષીનું બીજું જોડકણું બોલ છું. બરોબર? કાળો મારો રંગ છે, આંબાની કુંજમાં રહું છું. વસંત ઋતુની ખબર આપું છું, કંઠ મારો મધુર છે. અવાજથી ઓળખાવ છું. બોલો બાળકો, હું કોણ છું?